તો બધા જ બનાવતા હોય છે, પણ પરફેક્ટ રીતે ઘણી બધી ટિપ્સ સાથે આજે આપણે ફ્રૂટ શ્રીખંડ બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. તો અમે મસ્કો એક દિવસ માટે ફ્રીજમાં આ રીતે કપડામાં બાંધીને રાખી દીધો હતો, તો એકદમ હાર્ડ થઈ ગયો છે. તો આ રીતે આપણે મસ્કો લઈ લેવાનો અને વાસણ મોટું અને ઊંડું રાખવાનું. તો પાવડર સુગર એડ કરતા જઈશું અને બીટરથી બીટ કરતા જઈશું. પાવડર સુગર એકસાથે નહીં એડ કરવાનું, આ રીતે થોડો થોડો એડ કરતા જઈશું અને બીટ કરતા જઈશું. અને આ રીતનું બીટર ના હોય તો તમે જે ચાળણી હોય તેમાં પાવડર સુગર અને મસ્કાને એડ કરીને તેને ગાળી લેવાનું. પણ આ રીતે એકદમ ફટાફટ ને એકદમ ઇઝી રીતે શ્રીખંડ બની જાય છે. આ રીતે કરવાથી એકદમ સ્મૂથ શ્રીખંડ બને છે. તો આ રીતનો સ્મૂથ એકદમ શ્રીખંડ થઈ જવો જોઈએ. તો બીટર ના હોય તો આ રીતે ચમચાથી પણ તમે કરી શકો છો, પણ એનાથી મહેનત વધારે લાગે. તો હવે શ્રીખંડમાં જે રીતની ફ્લેવર આપવી હોય તે રીતના આપણે શ્રીખંડ બનાવવાનું. તો આપણે ફ્રૂટ એડ કરીશું. તેમાં દાડમ, બ્લેક અને ગ્રીન દ્રાક્ષ એડ કરી છે. તેમાં એપલ એડ કરીશું, તેની છાલ ઉતારીને આ રીતે ઝીણું સમારી લેવાનું. ચીકુ એડ કરીશું. તો ફ્રૂટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો. મેંગો અને પાઇનેપલને પણ એડ કરવા હોય તો આમાં એડ કરી શકો છો. તો ફ્રૂટ જે રીતના ભાવતા હોય એ રીતે આપણે એડ કરવાનું. 2 થી 3 ડ્રોપ જેટલા આપણે વેનીલા એસેન્સ એડ કરીશું અને બધું સારી મિક્સ કરી લઈશું. વેનીલા એસેન્સને લીધે ફ્લેવર એકદમ સરસ આવશે અને શ્રીખંડ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ શ્રીખંડને આપણે એક દિવસ માટે ફ્રીજમાં રાખી દેવાનો, એટલે એકદમ સરસ એવું શ્રીખંડ બની જશે. તો આ રીતે તમે ફ્રૂટ કિડ્સ ના ખાતા હોય અને આ રીતે શ્રીખંડ બનાવીને રાખશો તો ખૂબ જ મજા આવશે. તો આપણું ફ્રૂટ શ્રીખંડ રેડી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખૂબ જ હેલ્ધી છે. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.